નમસ્કાર વહાલા બનાસકાંઠા વાસીઓ, હું ડોક્ટર જે પટેલ જે હોસ્પિટલ તરાજ આપને નમ્ર વિનંતી કરું છું કે આ લોકશાહીના પર્વમાં જ્યારે મોદી સાહેબે અહીંયા આપણે ઉમેદવાર તરીકે સ્વ ગલબા કાકાની પોત્રી રેખાબેનને ઉમેદવાર બનાવ્યા છે મોદી પરિવાર તરીકે, ત્યારે મોદી સાહેબે આપણને અહીંયા નર્મદાના નીર આપ્યા છે. જો પીવાના પાણીની વ્યવસ્થા નથી, જો અત્યારે બાગાયતી ખેતી થાય છે, કેરી થાય છે, ચીકુ થાય છે, દાડમ થાય છે, અને દરેક અહીંયાથી પાણી થરાદમાંથી પાણી અત્યારે સીપુ ડેમમાં જઈ રહ્યું છે. વચ્ચે જેટલા ગામડા આવે છે એમના તળાવો ભરી રહ્યા છે. એવું પહેલા કહેવત હતું કે દેવાના પાણી મોભે ન ચડે, એવું કામ મોદી સાહેબે કર્યું છે. બીજી વસ્તુ, નડાબેટનો વિકાસ જુઓ, અંબાજીનો વિકાસ જુઓ, પાવાગઢનો વિકાસ જુઓ, તો આવા સાંસ્કૃતિક સ્થળોનો જે વિકાસ કર્યો છે એ જોઈને આપણે મોદી સાહેબનું ઋણ ન ભૂલી શકાય. બીજી વસ્તુ, હું ડોક્ટર છું એટલે ડોક્ટરને ખબર હોય કે આયુષ્માન ભારત યોજના દર્દીઓ માટે કેટલી ઉપયોગી છે. જેમાં કેન્સરના દર્દીઓ મફત સારવાર મળે છે. પહેલા એવું થતું હતું કે લોકો પોતાનું ખેતર વેચી દેતા અને બિન ખેડૂત થઈ જતા ત્યારે સારવાર કરાવી શકતા. અત્યારે કિડની ફેલ હોય તો મફત સારવાર થાય છે, ઘરે જવા માટે 300 રૂપિયા મળે છે. જ્યારે ખેડૂત લક્ષી જે કાર્યો છે જેમાં દર વર્ષે 6000 રૂપિયા ડાયરેક્ટ પોતાના ખાતામાં આવે છે. હવે બધી કલ્યાણકારી યોજના જ્યારે મોદી સાહેબે લાયા છે ત્યારે એમનું ઋણ કઈ રીતે ચૂકવી શકાય. બીજી વસ્તુ કે જે આપણા ઉમેદવાર છે એ સ્વ ગલબા કાકાએ આપણે બનાસ ડેરીને બનાસકાંઠામાં સ્થાપના કરી, જેના લીધે ખેડૂતનો નાનામાં નાનો ખેડૂત ને દર 15 દિવસે પગાર મળે છે, જેના લીધે પોતાનો આર્થિક વ્યવહાર સચવાઈ રહે છે. તો આવી રીતે જ્યારે બે મહાન માણસો જે મોદી સાહેબ અને ગલબા કાકાએ આપણા ઉપર આટલો ઉપકાર કર્યો હોય ત્યારે આપણે એમનું ઋણ ઉતારવાનું ફરજિયાત બને છે. આપણે તો એવા માણસો છે કે એક પાણીનો લોટો કોઈ પણ પાવે તો આપણે એનું ઋણ ભૂલતા નથી. જ્યારે આ માણસોએ તો નર્મદા નહેર લાવી દીધી છે અને દૂધની ક્રાંતિ કરી દીધી છે, ત્યારે એનું ઋણ કઈ રીતે ભૂલી શકાય. તો આ ઋણ ઉતારવા માટે હું તમને આ ડોક્ટર જેને તમે અડધો ભગવાન સમજી રહ્યા છો એને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તારીખ 7મી મેના રોજ સવારે 7 વાગે કમલના નિશાન આગળ ઈવીએમમાં તમારું બટન દબાવી મોદી સાહેબ અને ગલબા કાકાનું ઋણ પૂરું કરો અને એટલે અત્યંત ભવ્ય વિજય બનાવીએ કે મોદી સાહેબને પણ બનાસકાંઠા આવવાની ઈચ્છા થાય. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.